जय स्वामिनारायण विद्यार्थी मित्रों। ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેમાં આપણે માનવ હકો અને માનવ અધિકાર, ત્યારબાદ મૂળભૂત હકો, જેમાં મૂળભૂત હકોમાં 6 પ્રકારની જે મૂળભૂત હકો એમાં સમાનતાનો હક અભ્યાસ કર્યા હતા. ત્યારબાદ બીજો છે મૂળભૂત હક આપણી સ્વતંત્રતાનો હક, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. બંધારણ દ્વારા ભારતીય નાગરિકને 6 પ્રકારની સ્વતંત્રતા બક્ષવામાં આવી, જે નીચે પ્રમાણે: પહેલી, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. ત્યારબાદ શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. ત્રીજું, મંડળો અથવા સંઘો રચવાની સ્વતંત્રતા. ચોથી, ભારતના કોઈ પણ પ્રદેશમાં ગમે ત્યાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. પાંચમું, ભારતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની પણ સ્વતંત્રતા. છઠ્ઠી, ગમે ત્યાં વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. આ બંધારણ દ્વારા ભારતીય નાગરિકને 6 પ્રકારની જે સ્વતંત્રતા બક્ષવામાં આવી, જો એમાં ભારતીય નાગરિકોના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ અને અભિવ્યક્તિ માટે, લોકશાહીના જે સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે હકનું સવિશેષ મહત્ત્વ છે. કોઈ પણ વ્યક્તિ હોય આ બધી સ્વતંત્રતાનો મનસ્વીપણે, બેફામપણે વર્તીને સ્વચ્છંદી બનીને ઉપયોગ કરી શકે નહીં. રાજ્ય સમાજના વ્યાપક હિતમાં જાહેર સુલેહ, શાંતિ અને સલામતી અર્થે આ સ્વતંત્રતા પર વ્યાજબી નિયંત્રણો અને મર્યાદા પણ મૂકવામાં આવી છે. આ એવી બંધારણમાં સ્પષ્ટ થઈ છે કે કઈ સ્વતંત્રતા કઈ મર્યાદામાં રહીને ભોગવવાની છે, તેની જાહેરાત પણ બંધારણમાં આપવામાં આવી છે. કે ભારતીય નાગરિકમાં એનું વ્યક્તિત્વ વિકાસ માટે, એની અભિવ્યક્તિ માટે, લોકશાહીના સુચારુ સંચાલન માટે, વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એટલા માટે એક મહત્ત્વ હકનું વિશેષ આ બંધારણમાં આપવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ હોય કે પોતાની જે સ્વતંત્રતા છે બેફામ વર્તીને જેનો ઉપયોગ કરી શકતો નથી, પણ સમાજમાં જેમનો હક, જેમની સુલહ, શાંતિ અને સલામતી માટે આ નિયંત્રણ છે એ મર્યાદામાં મૂકવામાં આવી છે. ભારતીય નાગરિકને પોતાના વિચારને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્તિ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. લેખિક યા મૌખિક કે આંગિક અભિનય થકી પણ વ્યક્ત કરી શકે છે. ભારતીય નાગરિકને પોતાની વિચાર, વાણી છે એ પોતાની રીતે છે એ અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, જેમાં લેખિત હોય કે મૌખિક હોય કે આંગિક કે અભિનય દ્વારા પણ પોતાની વાણી, વિચાર છે રજૂ કરી શકે છે. પરંતુ તે મુજબ અમર્યાદિત કે નિરંકુશ રીતે વર્તવાની કોઈ છૂટ નથી. કે ભાઈ હા, વાણી અને વર્તન છે આપવામાં આવ્યું, તો જે અમર્યાદિત, જે નિરંકુશ રીતે છે વર્તવાની છૂટ નથી, પણ કેટલાક વ્યાજબી નિયંત્રણ કે મર્યાદાઓ જે બંધારણની અંદર મૂકવામાં આવ્યા છે. જેવા કે ભારતનું જે સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા એટલે કે જાહેર શાંતિ, સુલેહ અને સલામતી, નીતિમત્તા, શ્રેષ્ઠતાના હિતમાં જે અદાલતી તિરસ્કાર, બદનક્ષી, ગુનાની હિંસાની ઉશ્કેરી જેવી બાબતોને ધ્યાનમાં લઈને આ સ્વતંત્રતાનો હકનો ઉપયોગ પર રાજ્ય કાયદો દ્વારા વ્યાજબી નિયંત્રણ મૂકી શકે. આ બધી મર્યાદાઓ વ્યાજબી છે કે નહીં તે નક્કી કરવાની સત્તા છે ન્યાયતંત્રની છે. અખબારી સ્વતંત્રમાં વિચાર અને અભિપ્રાય થકી જાહેર હિતને આગળ ધપવાનો પણ એક હેતુ છે, પરંતુ આ સ્વતંત્રનો અલગ ઉલ્લેખ થયો નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતામાં તેનો સમાવેશ પણ થઈ જાય છે. તાજેતરમાં 2009માં થયેલા બંધારણમાં સુધારા મુજબ 6 થી 14 વર્ષ સુધીના ઉંમરના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો પણ એક મૂળભૂત અધિકાર છે. કે તાજેતરમાં 2009માં
જે બંધારણમાં એક સુધારા મુજબ 6 વર્ષથી 14 વર્ષના ઉંમરના તમામ બાળકોને જે વિના મૂલ્ય ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો આ મૂળભૂત અધિકાર છે. ગુનાના સમયે વ્યક્તિનું કૃત્ય ગુનો ન ગણાતો હોય તેને સજા કરી શકાય નહીં. કે ગુનાના સમયે વ્યક્તિ જ્યારે કૃત્ય ગુનો ન ગણાતો હોય તો તેને સજા કરી શકાતી નથી. તેમજ સજાની નિર્ધારિત જોગવાઈ વધુ સજા કે એકના એક ગુના માટે એકથી વધુ વખત વ્યક્તિને સજા થઈ શકતી નથી. આ કાયદા દ્વારા જે સ્થાપિત જોગવાઈ મુજબ કોઈ પણ વ્યક્તિને એના જીવન અને અંગત સ્વાતંત્ર્યને વંચિત કરી શકાય નથી. કે કાયદા દ્વારા જ્યારે સ્થાપિત થયેલી જે જોગવાઈ મુજબ વ્યક્તિ પોતાના જીવન અને પોતાનું અંગત સ્વાતંત્ર્ય છે એ વંચિત કરી શકાતો નથી. ધરપકડ કરેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણોની શક્ય તેટલી જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી શકાશે પણ નહીં. તેને પસંદગીના જે ધારાશાસ્ત્રી એટલે કે વકીલ એટલે કે સલાહ લેવાના અને બચાવ કરવાના અધિકારનો ઇનકાર પણ કરી શકાશે નહીં. તેમજ ધરપકડ કરાયેલ અને કસ્ટડીમાં રખાયેલ દરેક વ્યક્તિને તેની ધરપકડ કર્યાના 24 કલાકમાં સૌથી જે નજીકના જે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. અને મેજિસ્ટ્રેટની જે પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિને છે કસ્ટડીમાં રાખી શકાશે નહીં. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રતિબંધક અટકાયેલી ધારા હેઠળ જે વ્યક્તિ ધરપકડ કરેલ હોય આવી વ્યક્તિને ઉપયુક્ત બાબતો લાગુ પડશે નહીં. તો એમાં નિવારક અટકાયત, પ્રતિબંધિત અટકાયત. તો કે રાજ્યને એમ લાગે કે કોઈ પણ વ્યક્તિ તરફથી કોઈ પણ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો સાવચેતીના પગલાં તરીકે તેને નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય. આ ધારાનો હેતુ અટકાયતીને તેણે કૃત્ય કર્યા બદલ તેને શિક્ષા કરવાનો નથી, પરંતુ રાજ્ય, સમાજ કે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ જ્યારે ગુનાહિત કૃત્ય કરતો હોય તો એને શું કરવાનો છે? અટકાવવાનો છે. આ કાયદા હેઠળ અટકાયતીને 3 માસ કરતાં વધુ સમય માટે અટકાયતમાં રાખવાની સત્તા મળતી નથી. કેટલા મહિના સુધી? તો કે 3 મહિના સુધી અટકાયતમાં રાખવામાં સત્તા મળતી નથી. જ્યારે વડી અદાલતના જ્યારે ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના જે અભિપ્રાયના આધારે જે અટકાયત હુકમ છે એ રદ કરી શકાય. કેટલો સમય અટકાયત ચાલુ રાખવી એ નિર્ણય છે એ રાજ્ય સરકાર કરી શકે છે. ત્યાર પછીનો છે શોષણ વિરુદ્ધનો અધિકાર. કોઈ પણ વ્યક્તિનું જ્યારે બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે જ્યારે શોષણ ન થાય એવા શોષણ વિહીન સમાજની સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય કોનો છે? બંધારણનો છે, જે આ હક દ્વારા છે સિદ્ધ થયો છે. મનુષ્યનો વેપાર, વેટ પ્રથા, દાસત્વ એટલે કે જેમની ગુલામી કરવી અને બળજબરીથી કરાવતી કોઈ પણ પ્રકારની મંજૂરી છે એ કેવી છે? પ્રતિબંધિત છે. કે કોઈ પણ વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિ દ્વારા એનું શોષણ થતું હોય તો સમાજમાં તેમનો સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય કોનો છે? બંધારણનો છે. મનુષ્ય જ્યારે વેપાર કરતો હોય, વેટ પ્રથા કે ભાઈ કોના નીચે ગુલામી કરતો હોય, બળજબરીપૂર્વક છે જ્યારે કામમાં રાખતો હોય તો જેના પર છે એ પ્રતિબંધ છે. આ જોગવાઈનો ભંગ છે શિક્ષા પાત્ર છે ગુનો ગણાય છે. અનૈતિક હેતુઓ માટે બાળકોના કે સ્ત્રીઓના વેપાર, બળજબરીથી કરાવતી મંજૂરી કે મરજી વિરુદ્ધનું જે દાસત્વ, વેતન વિનાની મજૂરીનો અને સદીઓથી ચાલી આવેલા વેટ પ્રથાનો અંત લાવવાનો છે. કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતનથી લઘુત્તમ વેતન કરતાં ઓછા વેતનથી બળજબરીથી જ્યારે કે ફરજિયાતપણે મજૂરી કે કામ કરવાનું એ શું બને છે? શિક્ષાપાત્ર ગુનો બને છે. કે બાળકોના કે સ્ત્રીઓના વેપાર બળજબરીથી જ્યારે કરવામાં આવે, જેમની મંજૂરી વગર કે મરજી વગર, ત્યારે જે આ પ્રથા છે એ સદીઓથી ચાલી, જે
આજે શું લાવવાનો છે ને અંત લાવવાનો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે તમને કોઈ પણ પૈસા કોઈ પણ વેતન વગર જે લઘુત્તમ વેતન છે એના કરતાં જ્યારે વેતન ઓછું આપે છે અને બળજબરીપૂર્વક છે એ તમને કામ કરાવવા માગે છે તો તે શિક્ષાપાત્ર ગુનો બને છે। આગળ જોઈએ કે 14 વર્ષથી નીચેના ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ કારખાનામાં ખાણમાં કે જોખમી વ્યવસાયમાં જ્યારે બાંધકામો જેમ કે ગેરેજ હોય એટલે હોટલ હોય કે લારી ગલ્લા હોય કે ઘર નોકર તરીકે કોઈ પણ કામે રાખી શકાશે નહીં। કેટલા વર્ષના કે 14 વર્ષથી નીચેના બાળકને કે કારખાનામાં કે ખીણમાં કે જોખમી વ્યવસાયમાં બાંધકામ એટલે કડિયામાં ગેરેજ હોટલ લારી ગલ્લા કે ઘર નોકર તરીકે છે એમનો ઉપયોગ કરી શકાતો નથી તો તેની સામે શિક્ષાપાત્ર ગુનો બને છે। કેટલા વર્ષના તો કે 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકને આ બાળ મજૂરી નાબૂદી કાનૂન હેઠળ એ શિક્ષાપાત્ર ગુનો જાહેર કરાયો છે। જો કે રાજ્યના જાહેર હેતુ માટે લશ્કરી સેવાઓ કે રાષ્ટ્રીય ફરજો સમાજ સેવાના કોઈ પણ ક્ષેત્રમાં ધર્મ જાતિ લિંગ જ્ઞાતિ કે વર્ગના ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે। આ સેવા વેતન વિના કે સવેત હોઈ શકે કે રાજ્યના જ્યારે જાહેર હેતુ માટે કે લશ્કરી સેવા હોય રાષ્ટ્રીય ફરજ હોય કે સમાજ સેવાનું કોઈ કામ હોય કોઈ પણ ક્ષેત્ર હોય કોઈ પણ ધર્મ જ્ઞાતિ હોય તો ભેદભાવ રાખ્યા વિના ફરજિયાતપણે વ્યક્તિ પાસે સેવા લેવાનો અધિકાર છે। આ સેવા વેતન વિના કે સવેત હોઈ શકે। ત્યાર પછીનો છે ધાર્મિક સ્વાતંત્ર્યનો હક। ભારતના કોઈ પણ નાગરિકને અંતઃકરણ અનુસાર પોતાનો મનપસંદ ધર્મ માનવતાનો તેનું પાલન કરવાનો અને તેના પ્રસાર કરવાનો સમાન અધિકાર બંધારણે ઘડ્યો છે કે ભારતમાં કોઈ પણ નાગરિક હોય તો એને મનપસંદ ધર્મ છે માનવો એનું પાલન કરવું ધર્મનો પ્રસાર કરવો જે અધિકાર છે એ કોને આપ્યો છે બંધારણે। પરંતુ આ સ્વતંત્રતા જાહેર વ્યવસ્થા નીતિમત્તા અને સ્વાસ્થ્યને બાંધ ન આવે આ રીતે વ્યાજબી નિયંત્રણને આધીન રહી ધાર્મિક સ્વતંત્રનો અધિકાર ભોગવવાનો રહેશે। ધાર્મિક ક્રિયાકાંડો હોય પ્રાર્થના હોય કે પૂજા કરવાના સ્વતંત્રનો સમાવેશ કરવામાં આવે છે। ભારતમાં રાજ્યના કોઈ પણ ધર્મ નથી કે ભારતનું રાજ્ય કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સિદ્ધાંત કે માન્યતાના આધારે ચાલતું નથી કે ભારત રાજ્યમાં કોઈ પણ ધર્મ નથી। ભારતનું રાજ્ય કોઈ ધર્મ સંપ્રદાય સિદ્ધાંત છે માન્યતાના આધારે ચાલતું નથી। રાજ્ય કોઈ પણ સમુદાયની ધાર્મિક બાબતમાં અને ધાર્મિક માન્યતામાં દખલગીરી કરી શકતું પણ નથી। રાજ્ય કોઈ પણ સમુદાય હોય તો રાજ્ય છે એ ધાર્મિક બાબત છે એમની માન્યતા છે જેમનો ધર્મ છે જેમાં રાજ્ય સરકાર છે દખલગીરી કરી શકતું નથી। ધાર્મિક અને સખાવતી હેતુ માટે જે સંસ્થાઓ છે સ્થાપવો તેનું સંચાલન અને વહીવટી કરવાની સ્વતંત્રતા અને ધાર્મિક સૌને આપવામાં આવી છે। કોઈ પણ રાજ્ય જ્યારે જાહેર કરવેરા દ્વારા ઊભા કરેલા જે જાહેર ફંડનો ઉપયોગ ખાસ કરીને ધર્મ કે સંપ્રદાયના લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકશે નહીં। આ સરકારી જે ગ્રાન્ટ મની ચલાવતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં જ્યારે ધાર્મિક શિક્ષણ આપી શકાશે પણ નહીં કે ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની કે ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં। તો આમ ધાર્મિક સ્વતંત્રતાનો હક છે કે ભારતનો કોઈ પણ નાગરિક હોય પોતાના મનપસંદ છે ધર્મ છે રાખી શકે છે પોતાનો ધર્મ છે એનો પ્રસાર કરી શકે છે અને સ્વતંત્રતાના જે જાહેર વ્યવસ્થા છે એની જે નીતિમત્તા છે તો એમાં બાંધ ન આવે આ રીતે વ્યાજબી નિયંત્રણને આધીન ધાર્મિક અધિકાર છે ભોગવી શકે છે। જેમાં ધાર્મિક ક્રિયાકાંડ હોય પ્રાર્થના હોય કે પૂજા કરવાનો છે સ્વતંત્રતા હક છે એ આજે ધાર્મિક સ્વતંત્રતા છે એ વ્યક્તિને આપવામાં આવ્યો છે। ભારતમાં કોઈ પણ
ધર્મ નથી, કે ભારતનું રાજ્ય કે કોઈ પણ ધર્મ જે સંપ્રદાય છે, જેનો સિદ્ધાંત પ્રમાણે, જેની માન્યતા પ્રમાણે છે ચાલતું નથી. આ સમુદાયની જે ધાર્મિક માન્યતાના છે એ આજે દખલગીરી કરી શકશે નહીં. કોઈ પણ સંસ્થા હોય કે એનું સંચાલન હોય કે એનું વહીવટી કામ હોય તો ધાર્મિક સમૂહ છે આપવામાં આવ્યા, પણ કોઈ પણ રાજ્ય જાહેર કરવેરા જ્યારે ઊભા કરેલા જે જાહેર ફંડ છે, ઉપયોગ ખાસ કરીને જે ધર્મ સંપ્રદાય છે આપવામાં આવી છે, તેમાં કોઈ પણ કરવેરા દ્વારા ઊભા કરાયેલા જે જાહેર ફંડ છે એ કોઈ ખાસ ધર્મ કે સંપ્રદાય જે લાભ કે અભિવૃદ્ધિ માટે કરી શકાતો નથી. પણ સરકારી જે ગ્રાન્ટમાંથી જ્યારે ચલાવવામાં આવતી કોઈ પણ જે શૈક્ષણિક સંસ્થા છે એમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. તો આમ ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અને ધાર્મિક ઉપાસમાં હાજર રહેવાની ફરજ છે આજે પાડી શકાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો છે અહીંયા સુધી આપણે રાખશું. હવે પછીનો નેક્સ્ટ ટોપિકમાં જે આપણું મૂળભૂત હકમાં જે 5મો છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક છે એ હવે પછીના નેક્સ્ટ ટાઈમમાં ભણશું. જય સ્વામિનારાયણ.